એક ગયો એક ગયો એક ગયો. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને મિત્રો? તો સવારના 5 વાગ્યા છે ને 1 2 ને 3 8 પરફેક્ટ ટાઈમ આવ્યો મારો ભાઈ. અમે સવારમાં નીકળી ગાડી લઈને આપણે તો ક્યાં ચોપાટી જવા. તો ચોપાટી સવારે આવી ગયા ગાડી વાળી ભગાવીને સવારે 5 વાગ્યામાં મિત્રો ચોપાટી આખી ખાલી કોઈને તમે જોઈ લો, તમને બતાવો ને તો અહીંયા આ બાજુ આપણે એરોબિક્સ કરે છે ને એરોબિક્સ વાળા છે, બીજું કોઈને અમે વયા ગયા વડ ખાવા. જોવો વડ ખાવી લે તમે, જોવો એ હમણાં જાહે એક ગયો એમાં આ ગયો મિત્ર. પછી તમે વેગ્યા બીજી જગ્યાએ આપણે ચોપાટીમાં લસરપટ્ટી ને એવું છે ને ત્યાં જઈને થોડીક આપણે વોર્મઅપ કરી લીધું, એક્સરસાઇઝ વડ ખાઈને. પછી આવી ગયા ઘરે ને ઘરે આવીને નાય ધોઈને તૈયાર થઈને પાછો ભાઈબંધનો ફોન આવી ગયા, આપણે જાવશું ઝેરોક્સ કરવા. એટલે ભાઈબંધની ગાડીમાં બેસીને આપણે મફતનું પેટ્રોલ વાળો કે ઝેરોક્સ કરવા, કારણ કે પેટ્રોલની તંગી આવેલા આપણે ભાઈબંધની ગાડીમાં બેસી ગયા હતા અને ઝેરોક્સ કરાવીને ઘરે આવીને ભાઈબંધની લીપમાં જઈને ઝેરોક્સ ઘરે દઈને આવ્યા ને નીચે તો તાણે કને સ્કૂબી બનાવવાની ચાલુ. અને એક સ્કૂબી બનાવીને અમે બધા એનામાં નજર નાખીને બેઠા હો. તમે રહેજો એક બધા એનામાં જોઈને બેઠા ભાઈ સ્કૂબીમાં હું છે. હવે નાના દાદા બનાવતા, હવે આપણે મૂકી દીધું સ્કૂબી બહુ ન બનાવે. પછી રમી નાખ આપણે યુનો ગંજી પતંગ કયો ભાઈ, પહેલાં કહી દઉં યુનો હે, યુનો ભૂકા કાઢી નાખે યુનો રમીને પછી આમ જોયું ને તો હું ગેસ અને મિત્ર સુખનો સૂરજ ઉગ્યો. તમે રો તો ખાલી ગેસના બાટલાની રિક્ષા આવી ઈ મિત્રો, એક નહીં બબ્બે રિક્ષા આવી, બબ્બે રિક્ષા. જો આ HP ગેસની રિક્ષા ને અહીંયા રહે જો તમે ભારત ગેસની રિક્ષા, ભારત ગેસ મિત્ર. એ ક્યારે બબ્બે સુખના સૂરજ ઉગે. આ ભાઈ હજી ફ્રી ફાયર જ રમી છે મારા પાને ભાઈ, ફ્રી ફાયર સિવાય બીજું કાંઈ આવડે જ નહીં. પછી આપણે આવી ગયા ડાયરેક્ટ ઓફલાઈન ગેમ કે ક્રિકેટ રમવા. જોઈ લે મેદાનમાં આવી ગયા કે બધા ક્રિકેટ રમવા ટીમ પડતી હતી. અમે કીધું વિડીયો બતાવેલો ને આપણે આવી ગયા ફિલ્ડિંગની વાર. અને પછી એકચ્યુઅલીમાં આપણી બેટિંગ આવીને આપણે દડાને માર્યો ઠેર ઊંચો, દડો ગયો ક્યાંય ગયો પણ આપણે નોટ આઉટ છે. હો ભાઈ આપણે સારું શૂટિંગ જ લેવાનું, નબળું શૂટિંગ લેવાનું જ નહીં. એક દડો લેવાનું શૂટિંગ લઈને પછી આપણે બે ઘરે આપણે મેચ પતાવીને ઘર તરફ, કારણ કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો. તો ઘરે જઈને રોટલા શાક ખાઈને પછી આપણે મળશું રાતે ડાયરેક્ટ. અને રાતે આપણે નીચે આવીને જોયું તો શું આપણે સિલરમાં પડ્યો વરસાદ, કાળઝાળ ગરમીમાં પડ્યો આપણે સોસાયટીમાં વરસાદ. એટલે તમે જુઓ તમે ખાલી આમ પાણીના ફુવારા થાય છે. જ્યારે જગતની માલુક કરે પાણીના ફુવારા થઈને તેવા ભર ઉનાળામાં પણ વરસાદ થાય છે મારા કલેજાઓ. ચાલો મિત્રો તમને પણ આવા જ નાની વ્લોગમાં જય શ્રી રામ.